हेलो। गुड मॉर्निंग। गुड मॉर्निंग प्रोफेसर। ઓકે, તો મારી સ્ક્રીન વિઝિબલ છે, ઓડિયો વિડિયો બધું બરાબર છે? यस परफेक्ट। ઓકે, ડન. સર, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલા થોડું આપનું ઇન્ટ્રોડક્શન આપી દો, શેના માટેની આ એક્ઝામ છે, અને હું રેકોર્ડ કરી રહ્યો છું એટલે આ તમને રેકોર્ડિંગ પછી મળી જશે. हाँ हाँ, कोई वांधो नहीं। માય નેમ ઇઝ કિંજલ પટેલ। હું હમણાં લાસ્ટ મંથ જ જર્મની આવી છું હમ. મારા ઇન્ટરનેશનલ બિઝનેસના કોર્સ માટે, અને દેટ્સ વાય આઈ સ્ટાર્ટેડ ધીસ ટ્યુશન। બરાબર. તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ? મેં 10 years અગો બેચલર કર્યું હતું કોમર્સથી, એચએ કોમર્સ ઓફ કોલેજ, બરાબર. ગુજરાત યુનિવર્સિટીથી। જી બરાબર. તો હવે આપણે આ સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિક્સ આ સબ્જેક્ટ આપણે જોવાના છે, બરાબર? તો हाँ जी हाँ जी। સ્ટેટિસ્ટિક્સ વિશે આપનું શું કહે છે, એટલે આપનું નોલેજ શું કહે છે સ્ટેટિસ્ટિક્સ વિશે? Actually, sir, it's been more than 10 years, અને within that 10 years મેં કંઈ જ કર્યું નથી સ્ટેટ્સ હમ. અને મારા કોર્સ રિલેટેડ, બરાબર. બીકોઝ મારું ફિલ્ડ અલગ હતું। બટ પછી મેં હમણાં જ 1 year અગો ડિસાઈડ કર્યું કે હા, મારે આ એક કોર્સ કરવો છે અને મારે એક ઇન્ટરનેશનલ ડિગ્રી જોઈએ છે। હમ. એન્ડ દેટ વોઝ ધ મેઇન રીઝન કે મેં આ કોર્સ ચૂઝ કર્યો છે, અને મેં અબ્રોડ સ્ટડીનું પ્લાનિંગ કર્યું હતું। અને આઈ ગોટ માય વિઝા લેટ, એટલા માટે મને કોઈ જ પ્રિપરેશનની ટાઈમ મળ્યો જ નથી। બરાબર. અને હમણાં મારે અહીંયા સમર વેકેશન ચાલી રહ્યું છે, તો જે પ્રોફેસર્સ હતા એ લોકો હમ. પણ વેકેશન પર ગયેલા છે। બરાબર. એટલે એ વસ્તુ પોસિબલ જ નહોતું કે હું એમની પણ હેલ્પ લઈ શકું। ઓકે. નહીં તો પણ તમે 5 યર્સ તો કમ્પ્લીટ કર્યા કોમર્સ સાથે, બરાબર છે? ઓબ્વિયસલી જી સ્ટેટિસ્ટિક્સ એક જી। સબ્જેક્ટ હશે તમારો. તો હા, સ્ટેટિસ્ટિક્સમાં મારું હમ. ફેવરેટ ચેપ્ટર હતું મેટ્રિક્સ, જે અત્યારે આમાં છે જ નહીં। એ બીકોમમાં આવતું હતું, રાઈટ? 11th 12th આઈ થિંક નહોતું એ ટાઈમે. બીકોમમાં હતું એ. હાજી હાજી હાજી, બીકોમમાં હતું, હા. ફર્સ્ટ સેમથી જ હતું, પણ બહુ મજા આવતી હતી મને સ્ટેટિક્સમાં। એમાં મેટ્રિક્સમાં તો એટલી મજા આવે ને કે બધું આમથી આમ કરવાનું છે, મેટ્રિક આનું આ હમ. કરવાનું છે, ને એ જ. પણ નસીબ એવું છે કે મારે આમાં જ નથી। હા, અહીંયાથી એને જ ડિલીટ કરી દીધું છે આ લોકોએ, ખબર નહીં કેમ. હમ. જી કઈ વાંધો નહીં. તો સ્ટેટિસ્ટિક્સ ની ડેફિનેશન એક નોર્મલ જો તમને સમજાવું તો એકચ્યુઅલી હમ સ્ટેટિસ્ટિક્સ એ શું છે કે આપણે આપણે જનરલી શું કરતા હોઈએ છીએ કે પાસ્ટ પાસેથી ડેટા લેતા હોઈએ છીએ, પ્રેઝન્ટમાં એને એનાલાઇઝ કરતા હોઈએ છીએ, અને એના ઉપરથી ફ્યુચર માટે પ્રિડિક્શન કરતા હોઈએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ સ્ટેટિસ્ટિક્સ. જેટલા બી સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટ છે એ શું કરતા હોય છે? ફોર એક્ઝામ્પલ, અત્યારે તમારે ત્યાં સમર ચાલે છે તો ઓબ્વિયસલી તમને ગૂગલ એક મેસેજ છોડતું હશે કે આજે વેધર કેટલું રહેવાનું છે, બરાબર? તો યસ એક્ઝેક્ટલી। એ વેધર કેટલું રહેવાનું છે એ પ્રિડિક્શન છે કે એકચ્યુઅલ છે? શું લાગે છે તમને? ધીસ ઇઝ પ્રિડિક્શન ઓર એકચ્યુઅલ ડેટા? ઓબ્વિયસલી પ્રિડિક્શન। તો એ પ્રિડિક્શન કયા આધારે કરતું હશે? મે બી પાસ્ટ યસ. ઇવેન્ટ્સને તો એ ધ્યાનમાં લઈને। એકચ્યુઅલી એક સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટ જ થઈ ગયું, કેમ કે એ શું કરી રહ્યું છે કે પાસ્ટના ડેટા એની પાસે છે, એણે એને કમ્પ્યુટરમાં ફિટ કરી દીધા, અને કમ્પ્યુટરમાં એક સોફ્ટવેર બનાવી દીધું કે હવે પછી આ રીતનું વેધર બને છે, મીન્સ કે આ રીતની સિચ્યુએશન બને છે, તો વેધર કેવું હોઈ શકે, આ એક પ્રિડિક્શન છે, બરાબર છે? જે સમટાઈમ્સ રાઈટ પણ હોઈ શકે ને સમટાઈમ્સ રોંગ પણ હોઈ શકે, અથવા રાઈટથી નજીક પણ હોઈ શકે, બરાબર? જી, તો પ્રોબેબિલિટી પર હોય છે। હા, બસ એક્ઝેક્ટલી, બરાબર. એટલે સ્ટેટિસ્ટિક્સનું મેઇન કામ આ જ છે. તમે એની ડેફિનેશન જોશો, આઈ થિંક મારી પાસે કદાચ એક જ મિનિટ, હા. જી કેમ કે હું મારા સ્ટુડન્ટ્સને જે ભણાવું છું, બરાબર, એમાં આ બધો ડેટા મારે રાખવો પડતો હોય છે. ઓકે। હમ. ના, સ્ટેટિસ્ટિક્સની ડેફિનેશન વાળું કોઈ છે નહીં, બરાબર. પણ આ તમને ખ્યાલ આવી ગયો, અંદાજ આવી ગયો હું જે કહેવા માંગુ છું? જી અલ્ટિમેટલી જી જી જી। ડેટા કલેક્ટ કરીશું આપણે, એ ડેટાને
પહેલે તો અરેન્જ કરીશું, અરેન્જ કર્યા પછી એને એનાલાઇઝ કરીશું, અને એનાલાઇઝ કર્યા પછી એને ફોરકાસ્ટ કરીશું, એના ઉપરથી ફોરકાસ્ટ કરીશું. બરાબર, તો 4 સ્ટેપ હોય છે સ્ટેટિસ્ટિક્સના. હવે આ દરેક સ્ટેપની અંદર વન બાય વન આપણે જઈએ તો પહેલું ડેટા કલેક્શન આવે છે. તો ડેટા કલેક્શનની અંદર બે વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને વર્ડ હું તમને દેખાય છે સ્ક્રીન મારી? हाँ जी, हाँ जी. ઓકે, સો વોટ ઇઝ પોપ્યુલેશન, વોટ ઇઝ સેમ્પલ? Uh, with this screen, group of all units under study is the population, ઓકે, એન્ડ સેમ્પલ ઇઝ? and a sample is a subset of units selected from the population based on specific criteria. બરાબર, તો આ પેલા તો બે એમ કહી શકીએ મધર ફાધર છે, સ્ટેટિસ્ટિક્સના મધર ફાધર કહી શકો તમે આને. કે જે ડેટા આપણે લઈએ છીએ ડેટાને બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ ઇઝ પોપ્યુલેશન. પોપ્યુલેશન એટલે આખું પૂરું, હોલ. બરાબર, અને સેમ્પલ એટલે એમાંથી લીધેલા, બરાબર, એમાંથી કલેક્ટ કરેલા. બરાબર, હવે ફોર એક્ઝામ્પલ હું તમને બતાવું કે માની લો કે અહીંયા પણ એક એક્ઝામ્પલ છે કે ઓલ વર્કર્સ ઇન અ ફેક્ટરી સ્ટડિંગ ધેર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. તો જ્યારે આપણે ઓલની વાત કરતા હોય તો ડેટ ઇઝ કોલ્ડ Yeah, it's a population. ઇટ્સ અ પોપ્યુલેશન. બરાબર છે, માની લઈએ કે 700 વર્કર્સ છે. બરાબર, અને તમે બધાનું લિવિંગ સ્ટાન્ડર્ડનું સ્ટડી કરતા હો તો એ તમે પોપ્યુલેશનની વાત કરી રહ્યા છો, પણ ઇટ ઇઝ નોટ પોસિબલ પ્રેક્ટિકલી સમટાઈમ્સ. સો આપણે શું કરીએ છીએ કે 700 વર્કર્સનું સ્ટડી નથી કરતા, એમાંથી કેટલાકને સિલેક્ટ કરીએ છીએ રેન્ડમલી. અને માની લો કે તમે 150 વર્કર્સ સિલેક્ટ કર્યા, અને હવે એનું લિવિંગ સ્ટાન્ડર્ડ ચેક કરી રહ્યા છો. તો ધીસ 150 વર્કર્સ ઇઝ કોલ્ડ સેમ્પલ. ઓકે, તો આ બે વસ્તુ પહેલા તમને ક્લિયર હોવી જોઈએ કે પોપ્યુલેશન શું હોય છે અને સેમ્પલ શું હોય છે. સેમ્પલ ઓલવેઝ પોપ્યુલેશનમાંથી સિલેક્ટ થયેલું હોય એ યાદ રાખવાનું. બરાબર છે, કે એ પોપ્યુલેશનની બહારથી ક્યારે લેવામાં ના આવે, પોપ્યુલેશનમાંથી જ લેવામાં આવે. ઓકે, તો પહેલા આ ક્લિયર હોવું જોઈએ. બોલો, અહીંયા કોઈ પહેલે ડાઉટ છે તો તમે મને બતાવો. એકદમ नहीं, બેઝિક done. બેઝિક લેવલથી તમારી પીપીટીને મેં થોડી સ્ટડી કરી છે, અને હવે સ્ટડીના બેઝ Mm-hmm. ઉપરથી મારે કઈ કઈ વસ્તુ તમને બતાવવાની છે હું તમને અત્યારે બતાવી રહ્યો છું. ઓકે, Okay. નાઉ ડેટા. બરાબર, the set of all observation obtained by inspecting units in the population or sample. હવે આ જે પોપ્યુલેશન આપણે સિલેક્ટ કરી છે કે સેમ્પલ સિલેક્ટ કર્યું છે, એમની જ્યારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે તો ધીસ ઇઝ કોલ્ડ ડેટા. ફોર એક્ઝામ્પલ, તમે આ એક્ઝામ આપવા માટે ઓબ્વિયસલી કોઈ જગ્યાએ તમે કોઈ જગ્યાએ એડમિશન લીધું હશે અથવા તો ફોર્મ ફિલઅપ કર્યું હશે, તો વોટ યુ આર એકચ્યુઅલી ગિવિંગ યોર ડેટા, રાઈટ? તો એ તમારી Yeah. પાસેથી તમારો ડેટા લઈ રહ્યું છે. બરાબર, તો હવે આ જે ડેટા છે ને એને તમે ફર્ધર ડિવાઈડ કરી શકો ઇન ટુ કેટેગરીઝ. ઓકે, ધીસ ઇઝ ક્વોલિટેટિવ ડેટા એન્ડ ધીસ ઇઝ ક્વોન્ટિટેટિવ ડેટા. નાઉ ટેલ મી અબાઉટ ધેટ. Mm. What is qualitative and what is quantitative? Some examples you can see on your screen. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવમાં આઈ થિંક જે આપણે ક્વોન્ટિટી કરી શકીએ જેને કેલ્ક્યુલેશન કરી શકીએ દેટ ઇઝ ક્વોન્ટિટેટિવ. રાઈટ, બરાબર છે. ઇન શોર્ટ, જેને એન્ડ નંબરમાં તમે માની લો કે યા તમે જેને તમારું ફોર્મ ભર્યું હશે તો તમારી પાસેથી ઘણી બધી ઇન્ફોર્મેશન લીધી હશે. ફોર એક્ઝામ્પલ, યોર નેમ, ઓકે, યોર બર્થ પ્લેસ, ઓકે, યોર યા એડ્રેસ. ઓલ ધ પર્સનલ ડિટેલ્સ ઓન એન્ડ ઓલ. રાઈટ, પણ એ પર્સનલ ડિટેલને હું બાયફર્કેટ કરું તો એમાં કેટલું ક્વોલિટેટિવ હશે ને કેટલું ક્વોન્ટિટેટિવ હશે. તો જેને તમે ઓકે, ન્યુમેરિકલ્સ લિમિટેડ એક્ઝેક્ટ ન્યુમેરિકલ્સ રિલેટેડ હોય દેટ ઇઝ ક્વોન્ટિટેટિવ. ક્વોન્ટિટેટિવ, એન્ડ જે ન્યુમેરિકલ નથી હોતું, જે ક્વોલિટી હોય છે, ફોર એક્ઝામ્પલ યોર નેમ, ધીસ ઇઝ નોટ ન્યુમેરિકલ, ધીસ ઇઝ જસ્ટ ક્વોલિટી. યા. Your birthplace, okay, this is not also numerical, okay, but your pin code is numerical. Your pin code is numerical, ઓકે. but your birthplace is not numerical. This is qualitative. Understood? યા. Okay. Okay. So these are some examples like qualitative data, definition, observations related to non-numeric attributes. This is called qualitative data. Some examples: gender, educational level, marital status, religion, vegetarian, non-vegetarian status. These are qualitative data. Okay. And quantitative data is like this: observation related to numerical variable. Okay. Monthly income, age, profit, cost of advertising. These are quantitative data. Clear? યા. Okay. નો આ તમારા પીપીટીમાં નથી. બરાબર છે, આ બધું તમારા પીપીટીમાં નથી.
ઓકે, હાઉ ટુ કલેક્ટ ધીસ ડેટા. હવે એક ક્વેશ્ચન થાય કે આ ડેટા કલેક્શન, મારી તમારી પીપીટીમાં મને નથી બતાવ્યું, પણ મને લાગે છે કે થોડુંક તમને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ કલેક્શન, કેવી રીતે થાય. આપણે એમ તો કહીએ છીએ કે ડેટા કલેક્ટ કરીએ છીએ, ડેટા કલેક્ટ કરીએ છીએ, પણ એ કલેક્શન એકચ્યુઅલ કેવી રીતે થાય છે. તો તમને ખ્યાલ છે ઇન્ડિયામાં દર હમ. 10 વર્ષે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી હોય છે, રાઈટ? તો એ વસ્તી ગણતરી જે થાય છે એ કઈ રીતે થતી હોય છે? તો ડેટ ઇઝ શું છે આ? ડિરેક્ટ ઇન્ક્વાયરી. ડાયરેક્ટ ઇન્કવાયરી. નાउ ડાયરેક્ટ ઇન્કવાયરીનો મતલબ શું થયો? માની લો કે એમણે વસ્તી ગણતરી કરવી છે. હવે મારા ઘરની વસ્તી ગણતરીમાં આવું છે એ લોકોએ, તો શું કરશે? મારા ઘરે આવીને મને પૂછશે મારા ઘર વિશે, કે મારા પડોશીને પૂછશે? દેટ ઇઝ ઓબ્વિયસ, તમને જ પૂછશે. હા, તો દેટ ઇઝ ડાયરેક્ટ ઇન્કવાયરી. આ ડાયરેક્ટ ઇન્કવાયરી યા. છે. બરાબર છે. તમે જ્યારે ડાયરેક્ટલી, જેમ કે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, તો હું તમને વન ટુ વન ટીચિંગ આપી રહ્યો છું, બરાબર? તો દેટ ઇઝ ડાયરેક્ટ ટીચિંગ, બરાબર. પણ માની લો કે હું કોઈ બીજાને ભણાવું, એ તમને ભણાવે, તો ધીસ ઇઝ ઇનડાયરેક્ટ ટીચિંગ, બરાબર. તો આવું જ એક બીજું હોય છે ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ ઇન્કવાયરી અને ઇનડાયરેક્ટ ઇન્કવાયરી, બરાબર. ઇનડાયરેક્ટ ઇન્કવાયરીમાં આપણે થર્ડ પર્સન થ્રુ, કે જેની ઇન્ફોર્મેશન લેવાની છે એની નથી લેતા ડાયરેક્ટ, બીજા કોઈ પાસેથી એની ઇન્ફોર્મેશન લઈએ છીએ. તો ધીસ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી, બરાબર છે. આ એકદમ બેઝિક છે. ઓકે. ના, આ બધું જરૂર નથી. ઓકે. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું. હવે જો તમારી પીપીટીઝમાં આ વર્ડ્સ એકચ્યુઅલી છે. અચ્છા, અહીંયા આ જે લખ્યું છે ડેટ મીન્સ કે આ એક્ઝામ રિલેવન્ટ નથી. એમ આઈ રાઈટ? હાજી, હાજી. ઓકે. રિગ્રેશન એનાલિસિસ તમારા એમાં નથી, બરાબર? હમ, હમ, હમ. ઓકે, જો હવે આ સ્ટેટિસ્ટિક્સ છે, બરાબર છે. તમારું હવે તમારા પીપીટી તરફ જઈએ છીએ આપણે. ઓકે. બોલો હવે કેવી રીતે શરૂઆત કરવી છે આની? આ મેં તમને જે બેઝિક થોડું ઘણું હતું, આમાં થિયરી છે એ જ સમજાવવું છે કે સીધા સમ ઉપર લઈ જાઉં તમને હું? મને સમ કરાવશો તો પણ વાંધો નથી, પણ અગર હમ. સમ પહેલા મારે થિયોરી કરવું હશે તો મને થોડું એ કરાવી દો, બાકી સમ કરાવ. ના, એટલે આમાં કેવું છે, મેથેમેટિક્સથી સ્ટેટિસ્ટિક્સ કેમ અલગ પડે છે? કે મેથેમેટિક્સ છે ને એ 100% પ્રેક્ટિકલ છે, બરાબર. જ્યારે સ્ટેટિસ્ટિક્સ છે ને ઓકે. એમાં 30% થિયરેટિકલ અને 70% પ્રેક્ટિકલ. એટલે વિધાઉટ થિયરી યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ ઓલ ધ મેઝર્સ લાઈક મીન, મીડિયન, મોડ એન્ડ હમ, ડિસ્પર્સન, હમ. બરાબર. આ બધું તમારે જો સમજવું હોય ને, તો તમારે એની થિયરી પહેલા ખરેખર સમજવી જોઈએ, બેઝિકલી. મારો મારો ઓકે. એપ્રોચ આ જ હોય છે. થિયરી વગર તમે હા. જે સમ છે સમ કરી દેશો, નો ડાઉટ. હું તમને સમ આપીશું પણ તમે સમ હમ, કરી બી લેશો. પણ એકચ્યુઅલ થિયરી હમ. સમજ્યા વગર તમે જો સમ કરવા જશો ને, તો થોડીક મને લાગે છે ત્યાં સુધી તકલીફ રહેશે, બરાબર. તો આ બહુ હા, જરૂર. અકોર્ડિંગ ટુ યુ જે બેટર હોય એ કરાવી દો, કોઈ ઇશ્યુ નથી. હા, એટલે થિયરીથી જ શરૂ કરવું જોઈએ આપણે, બરાબર. થિયરી તમને જી, પહેલા જી, ક્લિયર જી, હોવી જોઈએ. ડન છે. ઓકે, જો હવે મેં તમને સ્ટેટિસ્ટિક્સની ડેફિનેશન બતાવી હતી. સમરી ઓફ ડિટરમાઇન્ડ મેથડ ઓફ ટુ કલેક્ટ. જો મારું જ આ જ વર્ડ્સ યુઝ થયા. પહેલું ડેટા આપણે શું કરીએ છીએ? જી. કલેક્ટ કરીએ છીએ, દેન એનાલાઇઝ કરીએ છીએ, દેન ઇન્ટરપ્રિટ કરીએ છીએ, બરાબર છે, અને એને પ્રેઝન્ટ કરીએ છીએ. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ સ્ટેટિસ્ટિક્સ, સિમ્પલ. ઓકે. નાउ ડિસ્ક્રિપ્ટિવ, that is empiric data, finding and analyzing of structures and laws in a total set. અહીંયા જ્યારે ટોટલ સેટની વાત કરે છે, તો એ શેની વાત કરે છે? પોપ્યુલેશનની વાત કરે છે, બરાબર. અને જ્યારે કન્ક્લુડિંગ ફ્રોમ ધ પ્રોપર્ટીઝ ઓફ અ સબસેટ દેટ મીન્સ ઇટ ઇઝ કોલિંગ અબાઉટ સેમ્પલ ટુ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ ટોટલ સેટ, બરાબર છે. હવે આ કહેવા શું માંગે છે હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, સેમ્પલ ક્યારે યુઝ થાય? તો કેટલીક સિચ્યુએશનમાં તમારે કમ્પલસરી સેમ્પલ સ્ટડી જ કરવી પડે. તમે પોપ્યુલેશન સ્ટડી ના કરી શકો. ફોર એક્ઝામ્પલ, સેન્સસની અંદર મીન્સ કે વસ્તી ગણતરી જ્યારે થતી હોય ત્યારે તમારે કમ્પલસરી પોપ્યુલેશનને કન્સિડર કરવું પડે, બરાબર છે. પણ કેટલાક એક્ઝામ્પલ એવા છે જેમાં તમારે કમ્પલસરી સેમ્પલને સ્ટડી કરવા પડે અને એના ઉપરથી પોપ્યુલેશનનું શું કહેવાય, એઝમ્પશન કરવું પડે. ફોર એક્ઝામ્પલ, માની લો કે કોઈ પેશન્ટ હોય અને એનું બ્લડ રિપોર્ટ કરાવવાનું હોય. તો હવે એના બ્લડ રિપોર્ટની જ્યારે વાત કરવામાં આવે, તો એના બોડીમાં જે ટોટલ બ્લડ છે
એનું જો રિપોર્ટ કરવાનો હોય તો શું પૂરેપૂરું બ્લડ ચેક થશે કે એમાંથી કોઈ સેમ્પલ લઈને એનું ચેક થશે? જી નહીં, એમાંથી સેમ્પલ જ કલેક્ટ થશે. બરાબર. તો આ સિચ્યુએશનમાં તમારે કમ્પલસરી સેમ્પલ જ કલેક્ટ કરવું પડશે, સેમ્પલ સ્ટડી જ કરવું પડશે. એમાં પોપ્યુલેશન સ્ટડી પોસિબલ જ નથી. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જ્યાં પોપ્યુલેશન સ્ટડી પોસિબલ જ નથી. ત્યાં તમારે કમ્પલસરી સેમ્પલ સ્ટડી જ કરવું પડશે. તો અહીંયા જે કહેવા માંગે છે કે તમે જો તમે ટોટલ પોપ્યુલેશન માટે જે એઝમ્પશન કરો છો એના માટે પહેલા સેમ્પલ કરેક્ટ કરો છો, સેમ્પલનું એસ્ટિમેશન કરો છો, અને એના ઉપરથી જે એસ્ટિમેશન થાય છે એકચ્યુઅલી પોપ્યુલેશનનું થાય છે. હું મારા સ્ટુડન્ટને એક્ઝામ્પલ આપતો હોઉં છું કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ માની લો કે રાઈસ બનાવી રહ્યા છે તો તમે જ્યારે રાઈસ બની ગયા છે કે નહીં એ ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરે છે? આપણી જે ટોટલ રાઈસ છે બધાને ચેક કરીએ છીએ કે એમાંથી બે ત્રણ દાણા લઈને આપણે એને ચેક કરીએ છીએ? શું લાગે છે તમને? એમાં તમે જે કરો છો એ એમાંથી, હાજી. પોપ્યુલેશન ના, ચેક છે કે? આખા. હા, તો ના ના, એ સેમ્પલ ચેક જ હશે. સમજણ પડી કે ને? હવે એમાં પોપ્યુલેશન ચેક પોસિબલ છે શું? જી નહીં, એમાં પોપ્યુલેશન ચેક પોસિબલ નથી. અચ્છા, બીજી વસ્તુ, તમે જ્યારે એક બે દાણા લઈને ચેક કરો છો તો એ જે ચેકિંગ કર્યા પછી તમારો જે આન્સર હોય છે દેટ ઇઝ ફોર સેમ્પલ ઓર ફોર પોપ્યુલેશન? ફોર ધ પોપ્યુલેશન. બરાબર. તો આ એ જ કહેવા માંગે છે. આ ડાયાગ્રામ જે તમને બતાવી રહ્યું છે આ શું કહેવા માંગે છે થોડું સમજવાનો પ્રયત્ન કરો. બરાબર છે. અને કંઈ ડાઉટ હોય તો મને યુ કેન આસ્ક. જી, ડન છે. ઓકે. Now, requirement for the data acquisition: homogeneous total set, equal production condition. What is homogeneous? Homogeneous મતલબ થયું કે એક સેમ ક્વોલિટી વાળા. બરાબર. ફોર એક્ઝામ્પલ, હું કોઈ ફેક્ટરીની વાત કરતો હોય તો એમાં જે વર્કર્સ કામ કરે છે, બરાબર છે, તો હું બધા વર્કર્સને કન્સિડર કરું તો ડેટ ઇઝ હોમોજેનિયસ. પણ હું હજુ એને ડિવાઈડ કરી શકું છું. ફોર એક્ઝામ્પલ, મેલ વર્કર્સ એન્ડ ફિમેલ વર્કર્સ. બરાબર. યુ કેન ડિવાઈડ ઇટ. યા. ઓકે. like experienced worker and inexperienced worker, right? ઓકે. યંગ વર્કર એન્ડ ઓલ્ડ વર્કર. તો આ રીતે આપણે એમને ડિવાઈડ કરી શકીએ છીએ. પણ હોમોજેનિયસ નો મતલબ થયો કે સેમ ક્વોલિટી વાળા. Measure accuracy and methods have to be equal. Okay. Analyzing and correcting of symmetrical errors. The sample must be random. સેમ્પલ જે સિલેક્ટ કરવામાં આવે છે એની એક પ્રોસેસ હોય છે જેને કહેવાય છે સેમ્પલ સિલેક્શન. બરાબર છે. ધ સેમ્પલ સાઇઝ ઇઝ રિલેટેડ ટુ ધ ટોટલ સેટ રીઝનેબલ. ઓકે. અહીંયા એ બી ક્વેશ્ચન થવો જોઈએ કે આપણે જ્યારે પોપ્યુલેશનમાંથી સેમ્પલ સિલેક્ટ કરતા હોય, ફોર એક્ઝામ્પલ, એક હમણાં એક્ઝામ્પલ તમને બતાવ્યું હતું કે મારી પાસે એક ફેક્ટરીમાં 700 વર્કર્સ છે. બરાબર. હવે 700 વર્કર્સમાંથી મારે મારે 700 વર્કર્સનું એસ્ટિમેશન કરવું હોય, એમના વિશે પ્રિડિક્શન કરવું હોય, તો મારે કેટલા વર્કર્સ સિલેક્ટ કરવા જોઈએ? તો ત્યાં કંઈક 150 વર્કર્સ આપણે એઝ અ સેમ્પલ સિલેક્ટ કર્યા હતા. બરાબર. તો એ સાઇઝ ઓકે. કેટલી રાખવી ને ડેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. પણ તમારામાં એ વધારે મને ક્યાંય દેખાયું નથી એટલે એની ઉપર હું ભાર નથી આપતો. પણ એ ક્લિયર હોવું જોઈએ કે જ્યારે હવે એક સીધી વસ્તુ છે કે માની લો કે હું 1000 પોપ્યુલેશન છે મારી પાસે, નંબર ઓફ પોપ્યુલેશન 1000 છે, તો મારે એમાંથી સેમ્પલ કેટલા સિલેક્ટ કરવા જોઈએ? હવે હું એમાંથી એક બે સેમ્પલ સિલેક્ટ કરું દેટ ઇઝ નોટ એપ્રોપ્રિએટ. ઓકે. સો મારા સેમ્પલ સાઇઝ અરાઉન્ડ 100 to 50 હોવા જોઈએ કે જેથી હું પ્રોપર એના વિશે એસ્ટિમેટ કરી શકું અથવા તો પ્રિડિક્શન કરી શકું. ઓકે. ઓકે. ડેટા એક્વિઝિશન નોટ રિલેવન્ટ. રીઝન ફોર ઇન્ડક્ટિવ સ્ટેટિસ્ટિક્સ: કોસ્ટ, ટાઈમ સેવિંગ, એક્યુરેસી. ઓકે. આ તો થિયરી છે, આ તમે વાંચી શકશો. એટલે આ સમ રિલેટેડ નથી એટલે હું એની ચર્ચા નથી કરી રહ્યો. બરાબર છે. તો પોપ્યુલેશન, સબ પોપ્યુલેશન, ટોટલ સેટ ઓફ યુનિટ્સ. ઓકે. સેમ્પલ, સબસેટ. ઓકે. નાઉ what is variable? I don't remember actually. Okay, no problem. A variable. બટ જે જેમાં લાઈક ચેન્જીસ આવી શકતા હોય દેટ ઇઝ વેરિયેબલ. યસ, એક્ઝેક્ટલી. જે વેરાય કરતું રહે, ચેન્જ થતું રહે. ઓકે. યા. બરાબર. ફોર એક્ઝામ્પલ, હું માની લો કે મારા ક્લાસમાં સ્ટુડન્ટ છે, બરાબર છે, તો એમનું વેટ મારે ચેક કરવું છે, તો ઇટ ઇઝ વેરિયેબલ. બરાબર. એમ માની યા. લો કે મારે હું 12થમાં ભણાઈ રહ્યો છું તો એમના 11થના પર્સન્ટેજ મારે ચેક કરવા. ધીસ ઇઝ ઓલ્સો વેરિયેબલ, રાઈટ? તો જે વેરાય ઓકે. કરતું રહે ને એ વેરિયેબલ કહેવાય. ઓકે. બરાબર. હવે આ કેટલા ઓકે. વેરિયેબલ છે? જો એક વેરિયેબલ હોય તો આપણે એને કહીશું યુનિવેરિયેટ. બરાબર. અને જો બે વેરિયેબલ હોય તો આપણે એને શું કહીશું? બાયવેરિયેટ. બાય. ઓકે. અન્ડરસ્ટુડ? ઓકે.
સો યુનિવેરિયેટ ડેટા એન્ડ બાયવેરિયેટ ડેટા તમને થોડું યાદ કરાવું કેમ કે બહુ ટાઈમ થઈ ગયો તમે કહું 10 વર્ષ પહેલા બીકોમ કમ્પ્લીટ કર્યું છે ડેટ મીન્સ અરાઉન્ડ 13 યર પહેલા તમે 11th 12th કમ્પ્લીટ કર્યું હશે તો જી. 11thમાં તમે જે ડેટા ભણ્યા ને જે મીન્સ કે 11thમાં તમે જે પણ કરતા હતા એ ધેટ ઇઝ ફોર યુનિવેરિયેટ ડેટા અને 12thમાં જ્યારે તમને કોઈ સમ કરાવવામાં આવતા હતા ને ધેટ ઇઝ બાયવેરિયેટ ડેટા. ઓકે તો આ ડિફરન્સ છે. તો જો એનું એક્ઝામ્પલ છે માની લો કે કોઈ વર્કરની ખાલી સેલેરીને કન્સિડર કરવામાં આવે તો ધેટ ઇઝ યુનિવેરિયેટ ડેટા. બરાબર છે અને માની લો કે એની સેલેરી અને એના કન્ઝમ્પશનને પણ કન્સિડર કરવામાં આવે તો ધેટ ઇઝ બાયવેરિયેબલ ડેટા. ઓકે ઓકે. ડન. ઓકે વેરિયેબલ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એટ્રીબ્યુટ્સ વેલ્યુઝ. ઓકે નાઉ again qualitative. Now tell me what is qualitative? જેને આપણે નંબર્સમાં કાઉન્ટ નથી કરી શકતા. રાઈટ જેને નંબર્સમાં કાઉન્ટ નથી કરી શકતા બરાબર છે અને ક્વોન્ટિટેટિવ. જે ઓનલી નંબર્સમાં જ કાઉન્ટ થઈ શકે છે. ઓકે ડન રાઈટ. ઓકે નાવ ચલો એક ક્વેશ્ચન પૂછું છું વિચારીને જવાબ આપો. અહીંયા હું બે બે નંબર લખું છું. મારા હેન્ડરાઇટિંગ બહુ સારા નથી માઉસથી એટલે થોડું તમે મને બે નંબર લખું છું અહીંયા બરાબર. તમારે મને કહેવાનું છે કે આની અંદર આમની વચ્ચે કેટલા નંબર્સ આવેલા છે. આની વચ્ચે 2 અને 5 ની વચ્ચે તો હાલ તો એક પણ નંબર નથી. નહીં આ બંનેની વચ્ચે કેટલા નંબર્સ આવેલા છે એમ પૂછી રહ્યો છું. ઓકે. ન્યુમેરિકલ વાઇઝ હા 2, 3 અને 4 બે જ હશે ને. બે જ હશે રાઈટ. પણ હું એમ પૂછું જી. કે આ નંબર શું આ બંનેની વચ્ચે આવેલો છે. આ 3.5 હા આવેલો છે. તો પછી So તમારો there are numbers of numbers. તો તમારો આન્સર રાઈટ કે રોંગ? I think wrong. ના આમ રાઈટ If અને તમે આમ મને આ 3.5 પૂછી રહ્યા છો હા તો. એટલે ના આમ રાઈટ અને આમ રોંગ. બરાબર છે કઈ રીતે રાઈટ ને કઈ રીતે રોંગ. મેં તમને ખાલી પૂછ્યું નંબર્સ. હવે નંબર્સ એકચ્યુઅલી બે પ્રકારના હોય બરાબર. એક હોલ ઇન્ટીજર્સ પણ હોય અને એક ફ્રેક્શન પણ હોય. તો જો ખાલી યા. ઇન્ટીજર્સની વાત થતી હોય ને તો દેટ ઇઝ યુ આર રાઈટ. બટ જો ઇન્ટીજર પ્લસ હમ. ફ્રેક્શનની વાત થઈ રહી છે ને તો યુ આર રોંગ. અન્ડરસ્ટુડ. બરાબર છે. યા. આને જ એકચ્યુઅલી કહેવાય છે ડિસ્ક્રેટ અને કન્ટિન્યુઅસ. બરાબર છે યાદ રાખો આ વસ્તુ કે જ્યારે તમને કોઈ રેન્જ ઓકે. આપવામાં આવે ફોર એક્ઝામ્પલ માની લો કે મેં લખ્યું છે 10 to 100. તો હવે 10 to 100 ની હમ. અંદર બે પ્રકારના નંબર્સ હોય. એક ઇન્ટીજર્સ હોય અને એક ઇન્ટીજર્સ પ્લસ ફ્રેક્શન હોય. તો જ્યારે ખાલી ઇન્ટીજર્સની વાત કરવામાં આવે તો આપણે એને કહીશું ડિસ્ક્રેટ વેરિયેબલ. ઓકે. ક્લિયર? નાઉ રીડ ઇટ. It can take only a finite number of values, or if it can take only a countable infinite number of values, for example, count of inhabitants. ઓકે ફાઇનાઇટ Yeah, ફાઇનાઇટ એટલે જેને કાઉન્ટ કરી શકાય રાઈટ. બરાબર અને જી. ઇન્ટીજર્સ એ માની લો કે બે રેન્જની વચ્ચે ઇન્ટીજર્સની વાત કરું તો એ ફાઇનાઇટ હોય. પણ જો હું Yeah, ઇન્ટીજર્સ પ્લસ ફ્રેક્શનની વાત કરું તો એ ઇન્ફાઇનાઇટ હોઈ શકે કેમ કે ફ્રેક્શન તો તમે કોઈ પણ લેવલ પર લઈ જઈ શકો છો બરાબર. તો જ્યારે ફાઇનાઇટ નંબર્સની વાત થતી હોય તો દેટ ઇઝ ડિસ્ક્રેટ વેરિયેબલ. અને discrete. Okay. કન્ટિન્યુઅસ માટે શું કહી શકાય? It can take all values of an interval, for example, time, minus, and ઓકે money. નાઉ શું ડિફરન્સ લાગે છે તમને આની બંને વચ્ચે? ચલો ટાઈમ કેમ અહીંયા કન્ટિન્યુઅસમાં છે અને કાઉન્ટ ઓફ ઇનહેબિટન્ટ્સ કેમ ડિસ્ક્રેટમાં છે? રીઝન શું? જો કે મેં એક્સપ્લેન કર્યું પણ શું લાગે છે શું રીઝન છે? રીઝન હોઈ શકે છે કાઉન્ટ ઓફ ઇનહેબિટન્ટ્સ લિમિટેડ હશે, જ્યારે ટાઈમ, લેન્થ, વેટ એન્ડ મની એ લિમિટેડ નહીં હોઈ શકે. બરાબર છે. ટાઈમ તમે ફ્રેક્શનમાં બી મૂકી શકો ને લેન્થને પણ તમે ફ્રેક્શનમાં મૂકી શકો વેટને પણ આપણે ફ્રેક્શનમાં મૂકી શકીએ. કહી જી. શકાય કે ના કહી શકાય? બરાબર છે. એટલે જેને હાજી, હાજી. ફ્રેક્શનમાં મૂકી શકાય ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર. નાઉ ટેમ્પરેચર ઇઝ ડિસ્ક્રેટ ઓર કન્ટિન્યુઅસ? ટેમ્પરેચર
maybe continuous. યસ, કન્ટિન્યુઅસ, કેમ કે આપણે એને ફ્રેક્શનમાં પણ બતાવી શકીએ છીએ, રાઈટ? નાઉ Yeah. નંબર ઓફ એક્સિડન્ટ ઓન અ બિઝી રોડ. That would be discrete. Discrete, yes. Why? Because the number of accident cannot be in fraction, right? Yeah, yeah. Okay. નહીં, quasi continuous, actually discrete, આ actually છે discrete but also continuous interpretable. તમે એને continuous interpret કરશો, બરાબર છે ને? એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મની. આપણે એને discrete જ ગણીશું, પણ તમે એને Mm-hmm. કન્ટિન્યુઅસ ઇન્ટરપ્રિટ કરી શકો છો, બરાબર? ઓકે, એટલે આને ક્વાસી કન્ટિન્યુઅસ આ લોકો કહે છે. નાઉ ડિસ્ક્રિપ્ટિવ. Okay. નાઉ વોટ ઇઝ ધીસ? આ શું આપ્યું છે આ લોકોએ? ખબર નથી મને. Mm, તો હાઉસ બાર નો મતલબ તો મને પણ નથી ખબર. એટલે આ તમને એટલે આપવાનું રીઝન શું છે મને ના ખબર પડી, બરાબર છે? ઓકે, આપણે ડિસ્ક્રિપ્ટિવની વાત, કેન ટેક મલ્ટિપલ વેલ્યુ સાયમલ્ટેનિયસલી, ફોર એક્ઝામ્પલ કોર્સ ઓફર ઇન ડિફરન્ટ લેંગ્વેજીસ. આપણે અત્યારે નેટફ્લિક્સ ઉપર કોઈ પણ સિરીઝ ચાલુ કરીએ છીએ તો સિરીઝ એક જ હમ હોય છે, રાઈટ? પણ એની અંદર તમને જોયા ઓપ્શન જી કેટલા બધા હોય છે, કેટલી બધી લેંગ્વેજીસ હોય છે. જી. ઓડિયો માટે બી મલ્ટિપલ લેંગ્વેજીસ હોય છે અને સબટાઇટલ્સ માટે પણ મલ્ટિપલ લેંગ્વેજીસ હોય છે, બરાબર? તો તમે એક જ સિરીઝ એક જ ટાઈમે અલગ અલગ લેંગ્વેજમાં જોઈ શકો. તો ધીસ ઇઝ ડિસ્ક્રિપ્ટિવ, બરાબર છે? પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધીસ ડિસ્ક્રેટ એન્ડ કન્ટિન્યુઅસ. બોલો, અહીંયા સુધી ઓકે. કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક. ડન ડન. ઓકે, ઓકે, વેરી ગુડ. નાઉ કેટેગરીકલ ક્વોલિટેટિવ ડેટા અને બાઇનરી ડેટા, બુલિયન ઇન્ડિકેટર્સ, બરાબર છે? એકચ્યુઅલી કેટેગરીકલ તમે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો, ક્વોલિટેટિવ ડેટાને તમે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. મેં હમણાં જ તમને કહ્યું કે ભાઈ કોઈ ફેક્ટરી છે, એમના વર્કર્સને આપણે કેટલી રીતે ડિવાઈડ કરી શકીએ? ગીવ સમ એક્ઝામ્પલ્સ. Yeah, male, female, રાઈટ, જેન્ડર, ઓકે, ધેન then એમના એજ્યુકેશન રિલેટેડ પણ કરી શકાય ઓકે, છે, એક્સપિરિયન્સ લિટરેટ ઓર રિલેટેડ પણ કરી શકાય છે. illiterate or illiterate, okay. Now marital status, married or unmarried, right? એક્સપિરિયન્સના બેઝિસ યા ઉપર પણ કરી શકાય છે. એ લોકો ક્યાં રહે છે, એમનું લોકેશન મીન્સ કે એમનું રેસિડેન્શિયલ એરિયા કયો છે, એ પણ આપણે એના ઉપર પણ એમને કેટેગરાઇઝ કરી શકીએ છીએ. યસ. તો એજ ક્વોલિટેટ વાઇઝ પણ કરી શકીએ છીએ. યસ, 11th એક ચેપ્ટર આવતું હતું ટેબ્યુલેશન. તમે ગુજરાતી મીડિયમથી સ્ટડી કર્યું છે કે ઇંગ્લિશ મીડિયમ? સ્કૂલિંગ મારું ગુજરાતી હતું, કોલેજ ઇંગ્લિશ હતું. બરાબર. તો 11માં તમને ખ્યાલ હોય તો એક કોષ્ટક રચના કરીને આવતું હતું, એમાં આપણે આ વસ્તુ કરતા હતા, બરાબર? કે ભાઈ ડેટાને આપણે નથી યાદ. બહુ જૂની વાત હોય એટલે જલ્દી, એકચ્યુઅલી તો હું સ્ટુડન્ટને કહેતો જાઉં છું કે ગયા વર્ષનું જો 12માના સ્ટુડન્ટને 11માનું પૂછે ને તો બી યાદ નથી હોતું. એટલે હું એમને કહેતો હોઉં છું કે જાણે હું તમને 100 વર્ષ જૂની વાત પૂછતો એવી રીતે તમે બિહેવ કરો છો એમ, બરાબર? પણ એટલે એક વર્ષમાં સ્ટુડન્ટ ભૂલી જતા હોય છે, પણ કઈ નહીં, સમજી શકાય એવું છે, ઇઝી છે. ક્વોલિટેટિવ ક્લિયર? નાउ જી જી. ઇઝ ક્વોલિટેટિવ. બાઇનરી, ધીસ વર્ડ ઇઝ ફ્રોમ एक्चुअली સોફ્ટવેર ડિઝાઇનિંગ. બાઇનરી है ना? બાય નામ ખબર પડે, બાય નો મતલબ શું થાય છે? બે, રાઈટ? અને બે જનરલી યા. કમ્પ્યુટરની લેંગ્વેજ જે હોય છે તમને ખ્યાલ હશે 0 1 બાઇનરી લેંગ્વેજ હોય છે, રાઈટ? કમ્પ્યુટર જે સિસ્ટમ પર જી વર્ક કરતું હોય છે દેટ ઇઝ બાઇનરી લેંગ્વેજ. અને એકચ્યુઅલી આ જે છે દેટ ઇઝ નો ફોર 0 એન્ડ યસ ફોર 1, બરાબર છે? આ જ વન આખી યા. સિસ્ટમ ઉપર એ કામ કરતું હોય છે. ઓકે, હવે એક ત્રીજું વેરિયેબલ આ લોકો નાખતા હોય છે, ડમી વેરિયેબલ. ધ બાઇનરી વેરિયેબલ ઇઝ ઓફન યુઝડ એઝ અ ડમી વેરિયેબલ ટુ ઇન્ડિકેટ ધ એબસન્સ ઓર પ્રેઝન્સ ઓફ અ કેટેગરીકલ effect. This is a simple definition of dummy variable. You should know that. Okay. Now this is important, I think. Okay. Now read and explain you first. Then I will explain you. સર એ નહીં થઈ શકે, તમે કરી દો. ના ના, ટ્રાય તો કરું. જસ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ. નહીં નહીં સર, તમે જ કરી દો ને, બેટર રહેશે. ઓકે. એકચ્યુઅલી આના ઉપરથી ક્વેશ્ચન છે તમારી આ પીપીટીમાં, એટલે આ થોડું મને ઇમ્પોર્ટન્ટ લાગ્યું. નોમિનલ, નાઉ હમ વોટ ઇઝ હમ. નોમિનલ એન્ડ ઓર્ડિનલ? તો આમાં તો જોઈને ખબર પડી રહ્યું છે, ઓર્ડિનલ મીન્સ ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ ઓર્ડર, રાઈટ? યા. ઓકે, અને નોમિનલ દેટ મીન્સ નોર્મલ.
So measurement only of the differentness from the observation, no implicit sequence. એટલે તમે એને કોઈ સિક્વન્સમાં ના કરી શકો. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 500 વર્કર્સનો ડેટા હોય તો એમના નામને હું કોઈ સિક્વન્સમાં ના ગોઠવી શકું. પ્રેક્ટિકલી ગોઠવી શકીએ, માની લો કે આપણે ડિક્શનરી ઓર્ડર પ્રમાણે એને ગોઠવવાનો પ્રયત્ન કરીએ, પણ એવું અહીંયા માની લઈએ કે એને આપણે કોઈ સિક્વન્સમાં નથી ગોઠવી શકતા. બરાબર છે? તો હા, આપણી આ મીટિંગ છે ને 10 મિનિટમાં પૂરી થશે, પણ આ જ લિંકથી તમે ફરીથી જોડાઈ જજો, રાઈટ? Okay, okay. બરાબર. ઓકે, જેન્ડર, ટેલિફોન નંબર, ધીઝ આર નોમિનલ સ્કેલ લેવલ. ઓકે, ઓર્ડિનલ સ્કેલ લેવલમાં શું હશે? ધ મેઝરમેન્ટ વિથ સિક્વન્સ ઓફ ઓબ્ઝર્વેશન્સ, નો મેઝરેબલ ડિસ્ટન્સીસ, ક્વોલિટી ક્લાસીસ, સેટિસ્ફેક્શન લેવલ, ધીઝ આર ઓર્ડિનલ મેઝરમેન્ટ. ઓકે, અને મેટ્રિક્સ શું કહેવા માંગે છે? ધ મેઝરમેન્ટ વિથ સિક્વન્સ ઓફ મેટ્રિક્સ, દેટ મીન્સ સિમ્પલ, તમને કદાચ ખ્યાલ હોય તો એપીજીપી આવતું હતું, એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન. Yeah, બરાબર. yeah. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એક નંબર લખું, બરાબર છે, માની લો કે મેં એક નંબર લખ્યો 2, બરાબર, અને બીજો નંબર લઉં છું 3. તો હું આમાં 2માં 3 ઉમેરી દઉં તો શું થવાનું? 2માં 3 એડ કરીશું તો 2 plus 3, 5, 5. 5માં 3 એડ કરી દઈએ તો 8, 8. બરાબર છે. પછી 8માં 3 એડ કરી દઈએ તો 11. તો આ રીતે આ 11. આ ચાલતું રહેશે, રાઈટ? હવે તમે પ્રિડિક્ટ કરી જી. શકો 11 પછી શું આવશે. સેમ થિંગ હું અગેન એ જ Yeah. વસ્તુ કરું, પણ હવે હું એડ નથી કરતો, હું મલ્ટીપ્લાય કરું છું. તો 2 ને 3 થી મલ્ટીપ્લાય કરીશ તો શું આવશે? 6 આવશે. 6. 6 ને Yeah. 3 થી મલ્ટીપ્લાય કરીશું તો 18 આવશે. 18 ને 3 થી 18. મલ્ટીપ્લાય Yeah. કરીશું તો 54 આવશે. તો આ બંને એવી Mm-hmm. સિક્વન્સ છે, બંને છે સેમ, બરાબર, પણ આ એડ કરવાથી થાય છે અને આ મલ્ટીપ્લાય કરવાથી Mm-hmm. થાય છે. યાદ રાખજો, બરાબર. તો એ જ વસ્તુ તમને અહીંયા સમજાવવામાં આવી છે. સીધી interval scale and ratio scale. Interval scale is for this. Okay. This is interval scale Mm-hmm. and this is ratio scale. કેમ આને ઇન્ટરવલ સ્કેલ કહેવામાં આવે છે? તમે જો 5માંથી 2 માઇનસ કરો, 8માંથી 5 માઇનસ કરો, 11માંથી 8 માઇનસ કરો, દરેક વખતે તમને આન્સર શું મળશે? 3. પણ અહીંયા Right. તમારે માઇનસ નથી કરવાનું, રેશિયો કરવાનો છે. વાય રેશિયો? તમે 6ને 2 થી ડિવાઈડ કરો, 18ને 6 થી ડિવાઈડ કરો Yeah. અને 54ને 18 થી ડિવાઈડ કરો, તો તમને ઓલવેઝ આન્સર શું મળશે? 3. તો અહીંયા ડિફરન્સથી આન્સર લાવ્યા, અહીંયા આપણે રેશિયોથી આન્સર લાવ્યા. સો અહીંયા તમને ઇન્ટરવલ સ્કેલ કીધું છે ને અહીંયા રેશિયો સ્કેલ કીધું છે. નાઉ રીડ યુ, એન્ડ અગર કોઈ ડાઉટ છે તમને તો મને પૂછો. Mm. Okay. Done. ડન. ચલો. Yeah. જો આ એક્ઝામ્પલ્સ છે, તમે સમજવાનો પ્રયત્ન કરો. બરાબર છે. મેરિટલ સ્ટેટસ, ધીસ ઇઝ, આ બી એક વેરિયેબલ છે. આ બધા વેરિયેબલ્સ છે, બરાબર, પણ તમારે એને સ્કેલમાં ડિવાઈડ કરવાનું. ઇટ ઇઝ નોમિનલ સ્ટેટસ, નોમિનલ સ્કેલ, ઓર્ડિનલ સ્કેલ, મેટ્રિક સ્કેલ. આ બે ત્રણમાંથી એકમાં તમારે એને ડિવાઈડ કરવાનું છે, બરાબર. તો તમે જો મેરિટલ સ્ટેટસ શું છે? વિથ ધ એટ્રીબ્યુટ લેવલ્સ, સિંગલ, મેરિડ, ડાયવોર્સ, વિડોઝ, ધીસ ઇઝ નોમિનલ. બરાબર છે. આ કોઈ Mm-hmm. ઓર્ડરમાં આપણે આને કોઈ ઓર્ડરમાં ના મૂકી શકીએ. તમે જરૂરી છે કે સિંગલ, જી. મેરિડ, ડાયવોર્સ, વિડો આ તમે એક ઓર્ડરમાં જ મૂકી શકો? ના, તમે પહેલા મેરિડ મૂકો પછી સિંગલ મૂકો. એટલે અહીંયા કોઈ ઓર્ડર મેટર નથી કરતો. સો ધીસ ઇઝ નોમિનલ સ્કેલ્ડ. ઓકે, ચલો. બીજું જી. વેરિયેબલ છે સ્મોકિંગ હેબિટ. તો સ્મોકિંગ હેબિટમાં નોન સ્મોકર, મોડરેટ સ્મોકર, હેવી સ્મોકર, ધીસ ઇઝ ઓલ્સો ઓર્ડિનલ સ્કેલ. ઓકે, અને Okay. જો હું એજ એક્સપ્રેસ ઇન ફૂલ યર, એજમાં, તો એજને આપણે ડિવાઈડ કરી શકીએ, રાઈટ? એજને આપણે ડેફિનેટલી ડિવાઈડ કરી શકીએ, બરાબર છે. તો ધીસ ઇઝ મેટ્રિક સ્કેલ. વાય મેટ્રિક સ્કેલ? કેમ કે એમની વચ્ચેનો ડિફરન્સ તમે જુઓ, 1નો છે, અહીંયા પણ 1નો ડિફરન્સ છે, અહીંયા પણ 1નો ડિફરન્સ છે. ધીસ ઇઝ મેટ્રિક્સ. ફર્ધર ડિવાઈડ કરવાની જરૂર નથી. ઇન્ટરવલ સ્કેલ ઓર રેશિયો સ્કેલ એ ડિવાઈડ કરવાની જરૂર નથી. તમારે ખાલી કાં Mm-hmm. તો નોમિનલ, કાં તો ઓર્ડિનલ, ને કાં તો મેટ્રિક્સ, આ જ આન્સર આપવાનો છે. Metric. ઓકે, તો જી. તમારા માટે જી. છે એક એક્સરસાઇઝ. નાઉ ટ્રાય ઇટ. The first one will be No, take your full time, then uh, answer.
Okay. Okay. Are you taking this lecture from computer or mobile? Mobile. મોબાઈલ કમ્પ્યુટર અવેલેબલ નથી કમ્પ્યુટર. કમ્પ્યુટર હું મારી લાઇબ્રેરીનું યુઝ કરું છું. અચ્છા અચ્છા. ફર્સ્ટ ઓર્ડિનલમાં જશે ને? તમે બધા જ સમજી લો પહેલે પછી આન્સર આપો. ઇટ ઇઝ લાઈક યોર ટેસ્ટ. ઇટ ઇઝ લાઈક યોર ટેસ્ટ. ઓકે. QHI. Sir, A would be ordinal. ઓકે ગુડ. વેટ વેટ. B, આન્સર લખી દો yeah. બરાબર. ધીસ ઇઝ ઓર્ડિનલ. વોટ ઇઝ ધીસ? એક મિનિટ. કેમ આમ થઈ રહ્યું છે? તકલીફ છે. કઈ વાંધો નહીં, અહીંયાથી જ પેન મળી જશે આપણને. હા, ધીસ ઇઝ ઓર્ડિનલ. ઓકે. નાઉ સેકન્ડ વિલ બી Uh, Second metric. metric. Very good. Why metric? Because there is a price. ઓકે, એક તો ક્વોન્ટિટેટિવ Numbers ડેટા છે, are. રાઈટ? Ji. Ji. ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ. પહેલા તો આપણે એને ડિવાઈડ કરીએ એટલે ક્વોન્ટિટેટિવ ડેટા હોય ને તો એ જનરલી મેટ્રિક્સમાં જવાના ચાન્સીસ વધી જાય, બરાબર? અને ક્વોલિટેટિવ Hmm. ડેટા હોય તો એ કાં તો ઓર્ડિનલ હોય કાં તો નોમિનલ હોય, બરાબર? ઓકે. Nominal. Yeah. ડ્યુરેશન ઓફ સ્ટડી.
metric, Very good. Then number of departments in uh, the university. nominal, Perfect. Okay. rank of soldiers, ordinal. નામથી જ ખબર પડે રેન્ક. રેન્ક તો